કરું છું તમારા બધાનું તપસ્વી સ્કૂલમાં. હું સિદ્ધાર્થ જોશી તમારા બધાનું ફરી એક વખત સ્વાગત કરું છું આપણી વ્યાકરણ શ્રેણીમાં. આપણી વ્યાકરણ શ્રેણી જે કાર્ડની શ્રેણી છે મિત્રો, એનો આ 8મો વિડિયો છે અને આજે આ વિડિયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનું સ્વરૂપ. આના પહેલાના વિડિયો સિરીઝમાં મિત્રો આપણે જે છે એ આખી વર્તમાન કાળની જે શ્રેણી છે, 4 પેટા પ્રકાર છે વર્તમાન કાળના. સાદો વર્તમાન કાળ, પછી ચાલુ વર્તમાન કાળ, પછી પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એની વાત કરી. એની પછીના વિડિયોઝમાં આપણે જે છે એ સાદા ભૂતકાળની અને ચાલુ ભૂતકાળની વાત કરી. હવે આ વિડિયોમાં મિત્રો આપણે જે છે એ પૂર્ણ ભૂતકાળની વાત કરવાની છે. તો આપણી પ્રણાલી પ્રમાણે સૌથી પહેલા એના ઉપયોગ જોઈશું, પછી એના રૂલ્સ, એની નિયમાવલી જોઈશું, અમુક મહત્વના શબ્દો જોઈશું અને પછી એની રચનાઓ જોઈશું. સો સૌથી પહેલા એનો ઉપયોગ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ યુઝ સ્ટુડન્ટ્સ. તો ઉપયોગમાં જોજો મિત્રો શું લખેલું છે. when two actions takes place in the past, the first action is used to show the past perfect tense and the other action is used to show simple past tense. જ્યારે મિત્રો ભૂતકાળની જ અંદર કોઈ પણ બે ક્રિયાઓ ભૂતકાળની જ અંદર થયેલી છે, તો હવે એ બંને ક્રિયાઓ માટે બંને ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો યુઝ કરશું, બંને ક્રિયાઓ દર્શાવવા માટે સાદા ભૂતકાળનો યુઝ કરશું કે ચાલુ જે પૂર્ણ વર્તમાન કાળનો યુઝ કરશું, શું કરશું? તો એ ટાઈમ ઉપર જે છે જ્યારે બંને ક્રિયાઓ જે આપણને વાક્યમાં બતાવેલી છે બંને પાસ્ટમાં થઈ ગયેલી છે, ત્યારે પ્રથમ ક્રિયા દર્શાવવા માટે થઈને આપણે ઉપયોગ કરીશું હંમેશા માટે થઈને પાસ્ટ પરફેક્ટ ટેન્સનો એટલે કે પૂર્ણ ભૂતકાળનો, અને બીજી ક્રિયા દર્શાવવા માટે થઈને આપણે હંમેશા યુઝ કરીશું સાદા ભૂતકાળનો. ફરી એક વખત રિપીટ કરું છું. when two actions occurred in the past, so at that particular time to show the first action always used past perfect tense and the second action is used to show simple past tense. જ્યારે ભૂતકાળની જ અંદર બે પ્રક્રિયાઓ બનેલી છે ત્યારે એ બંને પ્રક્રિયાઓને દર્શાવવા માટે થઈને સૌથી પ્રથમ પ્રક્રિયા દર્શાવવા માટે થઈને પૂર્ણ ભૂતકાળનો યુઝ અને બીજી પ્રક્રિયા દર્શાવવા માટે થઈને સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ જ વસ્તુ લખેલી છે મિત્રો કે જ્યારે કોઈ પણ બે ક્રિયા ભૂતકાળમાં બનેલી હોય ત્યારે પ્રથમ ક્રિયા દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા દર્શાવવા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે શું કોઈ અગત્યના અને મહત્વના શબ્દો છે? જી હા, મહત્વના શબ્દો જે છે એ 3 છે મિત્રો. there are 3 keywords to show past perfect tense sentences, right? તો આ જ મહત્વના શબ્દો અમુક ટાઈમ ઉપર જે છે એ પૂર્ણ ભૂતકાળના જે વાક્યો હોય છે એમાં જ્યારે બંને ક્રિયાઓ હોય એમાં સંયોજક તરીકે આ શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ એ શબ્દો કયા કયા છે. ફર્સ્ટ ઇઝ when. when means જ્યારે. તો જ્યારે જે છે એ શબ્દ when જ્યારે સંયોજક તરીકે ઉપયોગમાં આવે, જ્યારે બે પ્રક્રિયાઓની વચ્ચે જે છે એ કોઈ વર્ડને મૂકવો હોય પર્ટિક્યુલરલી, ત્યારે when અથવા તો જ્યારેનો ઉપયોગ કરવામાં આવે છે. સિમિલરલી before. before is the second keyword. બીજો મહત્વનો શબ્દ છે before એટલે કે આગળ અથવા તો પહેલા, અને ત્રીજો કીવર્ડ જે છે એ છે after એટલે કે પાછળ અથવા તો પછી. so we have 3 important keywords students for the past perfect tense sentences. પૂર્ણ ભૂતકાળના ઉપયોગ માટે થઈને આપણે જે છે 3 મહત્વના શબ્દો છે મિત્રો. when એટલે કે જ્યારે, બીજો છે before એટલે કે પહેલા અથવા તો આગળ, અને after એટલે કે પછી અથવા તો પાછળ. so let's see the example students. when વાળું એક એક્ઝામ્પલ જોઈએ. સૌથી પહેલા the rain had stopped when she arrived. ફરી એક વખત બોલું છું, સમજવાની કોશિશ કરજો મિત્રો. the rain had stopped when she arrived. તો અહીંયા બે ક્રિયાઓ ભૂતકાળમાં બનેલી છે મિત્રો. એક તો વરસાદ બંધ થઈ ગયેલી, વરસાદ આવ્યો હતો અને એ બંધ થઈ ગયેલો છે, એ ક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. અને તેણી એ જે છે તેની
આવી ગઈ છે તો તેણીના આવવાની ક્રિયા પણ પૂરી થઈ ગયેલી છે. તો બંને ક્રિયાઓ ભૂતકાળમાં જ બની ગઈ છે. તો હવે કેવી રીતના દર્શાવશું? તો સૌથી પહેલા જે છે જ્યારે તેણી આવી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો. તો અહીંયા જે છે એ તેણીના આવવાની જે પ્રક્રિયા છે એની પહેલા વરસાદના આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ. તો એટલા માટે થઈને જે છે એ એવું દર્શાવવામાં આવે છે કે જ્યારે તેણી આવી ત્યારે વરસાદ બંધ થઈ ગયો હતો. The rain had stopped when she arrived. તો અહીંયા જે છે એ સેન્ટેન્સ ને થોડું જમ્બલ કરીને એટલે કે એની જે ક્રિયાઓ છે એ આગળ પાછળ કરીને દર્શાવવામાં આવેલું છે મિત્રો ભાષાંતર સમયે. પણ એનાથી એના મીનિંગમાં એની સેન્સમાં કોઈ ફરક પડતો નથી. તો એવી વસ્તુ જે છે એનો કોઈ ખાસ જેને કહેવાય કે ગજગરા રાખવામાં આવતો નથી કે એ જે વસ્તુ પહેલા લખેલી હોય એનું ભાષાંતર પણ પહેલા જ થવું જોઈએ. એવો કોઈ રૂલ એવો કોઈ નિયમ છે નહીં. ખાલી એની સેન્સ જે છે એનો મીનિંગ જે છે એનો મતલબ એ બનેલો રહેવો જોઈએ. That's all about. Then quickly let's see the rules. નિયમાવલી તરફ આવીએ મિત્રો. નિયમાવલી જે છે એ નિયમાવલીમાં આપણે બે નિયમો જે છે ખાસ જોવાના છે. બરાબર? તો let's see the first rule. સૌથી પહેલો જે આપણો નિયમ હોય છે મિત્રો, બધા જે કાર્ડના વિડિયો છે એમાં આપણે જોયેલું હશે ખાસ કરીને કે સૌથી પ્રથમ નિયમ જે છે એ આપણો કયો નિયમ હોય છે? તો એ નિયમ હોય છે કે which particular verb form is used in this type of tenses. તો અહીંયા verb form એટલે કે ક્રિયાપદનું કયું સ્વરૂપ વાપરવામાં આવે છે? તો first in past perfect tense verb form is always past participle. તો past participle એટલે કે આ જે પૂર્ણ ભૂતકાળના જે વાક્યો છે મિત્રો, એ પૂર્ણ ભૂતકાળના વાક્યોમાં હંમેશા માટે થઈને કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે? ક્રિયાપદ તરીકે. તો ક્રિયાપદ તરીકે હંમેશા ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ એટલે કે V3 એટલે કે ભૂત કૃદંતનો જ હંમેશા માટે થઈને ઉપયોગ કરવામાં આવે છે. So let me repeat that in past perfect tense verb form is always used as a past participle. મતલબ પૂર્ણ ભૂતકાળમાં જે V3 એટલે કે ક્રિયાપદનું જે ત્રીજું સ્વરૂપ છે એટલે કે ભૂત કૃદંત એનો જ ઉપયોગ હંમેશા માટે કરવામાં આવે છે. Let's see the second rule. તો ક્રિયાપદના ત્રીજા સ્વરૂપની સાથે શું કોઈ સહાયકારી ક્રિયાપદ લાગે છે? જેમ આપણે પૂર્ણ વર્તમાન કાળની વાત જ્યારે કરતા હતા ત્યારે એમાં સહાયકારી ક્રિયાપદ બે લાગતા હતા સાથે હેઝ અને હેવ, રાઈટ? તો અહીંયા એવું કશું છે કારણ કે પૂર્ણ ભૂતકાળ છે તો શું એવા કોઈ સહાયકારી ક્રિયાપદો પણ સાથે લગાડવામાં આવે છે? હા. In past perfect tense to have verb form is used as a helping verb. તો અહીંયા મિત્રો ક્રિયાપદ જે છે એના મુખ્યત્વે ત્રણ પ્રકાર હોય છે. એક to be form, એક to have form અને એક to do form. બરાબર? એટલે આ ત્રણ વસ્તુ જે છે to be form જે કોઈ પણ વ્યક્તિ અથવા તો વસ્તુની સ્થિતિ દર્શાવવા માટે યુઝ થાય છે અને to be form માં આપણે કયા યુઝ કરીએ છીએ? તો is am are છે, was were છે. બરાબર? એ ટાઈપના યુઝ્યુઅલી આપણે સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ટુ ડુ એટલે કોઈ પણ સ્પેસિફિકલી કોઈ પણ વસ્તુ અથવા તો વ્યક્તિ કોઈ ક્રિયા કરતો હોય ત્યારે એ ટાઈપના ક્રિયાપદોનો ઉપયોગ થાય છે. તો એમાં સહાયકારી ક્રિયાપદ આવશે do, does અને did. અને ત્રીજું જે ક્રિયાપદનું સ્વરૂપ છે ટુ હેવ ફોર્મ. તો ટુ હેવ ફોર્મ એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણી પાસે which shows possessions મતલબ કે આપણી માલિકી દર્શાવતી કોઈ પણ વસ્તુ છે તો એમાં આવશે has, have અને had. તો ટુ હેવ ફોર્મનું જે છે એ ક્રિયાપદનું ભૂતકાળનું સ્વરૂપ એટલે કે સહાયકારી ક્રિયાપદ had અહીંયા સહાયકારી ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવામાં આવશે. ફરી એક વખત રિપીટ કરું છું મિત્રો કે પૂર્ણ ભૂતકાળમાં ટુ હેવ ક્રિયાપદના સ્વરૂપનું સહાયકારી ક્રિયાપદ had મુખ્ય ક્રિયાપદ સાથે અથવા તો મુખ્ય ક્રિયાપદની પહેલા વાપરવામાં આવે છે. બરાબર? તો અલ્ટિમેટલી જે છે એ આપણી પાસે જે મુખ્ય ક્રિયાપદ આપણું V3 પ્રકારનું જે સ્વરૂપ છે ભૂતકૃદંત એની પહેલા કોઈ સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ જો થતો હોય તો એ છે had. બરાબર? has અને have નો પૂર્ણ ભૂતકાળમાં કોઈ જ ઉપયોગ થતો નથી. ફક્ત અને ફક્ત ખાલી had સહાયકારી ક્રિયાપદનો જ ઉપયોગ કરવામાં આવશે મિત્રો. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો.
હવે થોડા એક્ઝામ્પલ્સ, બીજા બે ઉદાહરણો જે છે, જે આ બંને મહત્વના શબ્દો બિફોર અને આફ્ટર ને અનુલક્ષીને બનાવ્યા છે. So let's see it quickly, students. The train had left before I reached to the station. Let me repeat, students. The train had left before I reached to the stations. તો હું સ્ટેશન પહોંચ્યો એ પહેલા ટ્રેન જતી રહી હતી. તો અહીંયા બે પ્રક્રિયાઓ જે પૂર્ણ ભૂતકાળમાં બની ગઈ છે એ વસ્તુ બતાવેલી છે. એક તો સ્ટેશને પહોંચ્યો, બરાબર, એ પણ ક્રિયા પૂરી થઈ ગઈ છે, અને ટ્રેનના જતી રહેવાની પણ ક્રિયા પૂરી થઈ ગઈ છે. તો ટ્રેનના જતી રહેવાની પ્રક્રિયા માટે પૂર્ણ ભૂતકાળનો એટલે કે હેડ નો યુઝ કરવામાં આવ્યો છે મિત્રો. અને સ્ટેશને પહોંચવું એના માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવેલો છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ મિત્રો, બીજું ઉદાહરણ, બરાબર, કે જે આપણે બિફોર ની બદલે આફ્ટર ના યુઝ વાળું છે, બરાબર. તો the boys ran out to play after they had finished their lesson. Let me repeat, students. The boys ran out to play after they had finished their lessons. તો અહીંયા પણ જે પ્રણાલી છે એ પ્રણાલી મુજબ આપણને બે પ્રક્રિયાઓ બતાવવામાં આવેલી છે જે ભૂતકાળમાં બની ગયેલી છે. એક તો જે છે બાળકોના લેસન્સ પતવાની પ્રક્રિયા એટલે કે એના પાઠ પતવાની પ્રક્રિયા, અને બીજી જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કઈ છે? તો એ પ્રક્રિયા જે છે એમના રમવા માટે બહાર દોડી જવાની પ્રક્રિયા. તો એમના જે છે રમવા માટે બહાર દોડી જવાની પ્રક્રિયા માટે સાદા ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવેલો છે મિત્રો, અને એમના પાઠ પતવાની પ્રક્રિયા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવામાં આવેલો છે, બરાબર. તો જોઈએ એનું ભાષાંતર. તેમના પાઠ પૂરા કર્યા પછી છોકરાઓ બહાર રમવા દોડી ગયા હતા. ફરી એક વખત કરું છું મિત્રો કે તેમના પાઠ પૂરા કર્યા પછી છોકરાઓ બહાર રમવા દોડી ગયા હતા. તો અહીંયા જે છે એ વસ્તુ આપણને અલ્ટિમેટલી બે એક્ઝામ્પલ્સ, બંને ઉદાહરણો આપણે જોયા. હવે એના મહત્વના શબ્દો when, before and after એટલે કે જ્યારે, પહેલા અને પછી, એ ત્રણ કીવર્ડ વાળા ત્રણ એક્ઝામ્પલ, ત્રણ ઉદાહરણો આપણે જોયેલા છે. હવે આપણે ક્વિકલી જે છે એની સ્ટ્રક્ચર્સ એટલે કે એની રચનાઓ પર આવીએ મિત્રો. તો એની રચનાઓ જે છે એ ચાર પેટા પ્રકાર વાળી રચનાઓ છે. હંમેશાની માટે જે આપણી પ્રણાલી છે કે બધા અલગ અલગ ટેન્સીસમાં, બધા અલગ અલગ વાક્યોમાં આપણે જે અલગ અલગ ટેન્સીસ નો યુઝ કરેલો છે એ બધા ટેન્સીસમાં મિત્રો આપણે ચાર પેટા પ્રકાર વાળી રચનાઓ હંમેશા માટે જોયેલી છે. તો એ રચનાઓ ફરી એક વખત એ જ પ્રમાણે જોઈએ. તો એ જ પ્રમાણે રચનાઓ જોવામાં first of all comes positive sentences. Positive sentences means હકારાત્મક વાક્યો. Second means negative sentences, નકારાત્મક વાક્યો. Third is interrogative sentences means પ્રશ્નાર્થ વાક્યો. And fourth is interrogative negative sentences મતલબ નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો. તો આ ચાર પેટા પ્રકાર હંમેશાની માફક જેવી આપણી પ્રણાલી છે એ પ્રમાણે આપણે જોઈએ છીએ, બરાબર. તો લેટ્સ સી ધ ફર્સ્ટ સબ ટાઇપ, પહેલી સ્ટ્રક્ચર, પહેલી રચના, પહેલો પેટા પ્રકાર જોઈએ ફટાફટથી મિત્રો. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. So let me repeat, students. Subject plus head plus V3 plus object plus other words. તો કર્તાની સાથે head plus ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ એટલે કે ભૂતકૃદંત plus કર્મ plus અન્ય શબ્દો. તો એનું ઉદાહરણ જોઈએ ફટાફટથી મિત્રો આપણે. ઉદાહરણમાં Vinit had called the doctor before she died. તો અહીંયા સૌથી પ્રથમ પોઝિટિવ સેન્ટેન્સ ની રચના પ્રમાણે વાક્યને ગોઠવવાનો પ્રયત્ન કરો મિત્રો. તો વિનિત જે છે એ કર્તા છે, પછી હેડ એટલે કે સહાયકારી ક્રિયાપદ લાગી ગયું છે અહીંયા. કોલ્ડ જે છે એ આપણું ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ છે એટલે કે V3 છે. ધ ડોક્ટર ઇઝ ધ ઓબ્જેક્ટ અને બિફોર એટલે કે પહેલા
she died એટલે કે જે બીજી પ્રક્રિયા જે છે એ અહીંયા બતાવવામાં આવેલી છે. તો Vinith had called the doctor before she died. વિનીતે તેણીના મર્યા પહેલા ડોક્ટરને બોલાવ્યા હતા. This is the translation. આ જે છે એ ભાષાંતર છે મિત્રો. Now second let's see the negative sentences. તો negative sentences જે છે એમાં નકારાત્મક વાક્યો એટલે કે એક નેગેટિવ વર્ડ એટલે કે એક નકારાત્મક શબ્દના ઉમેરવાથી આખું વાક્ય જે છે એ કેવું બની જશે? આખું વાક્ય આપણું બની જશે નેગેટિવ એટલે કે નકારાત્મક બની જશે. So let's quickly see students. First of all, subject plus had plus not plus V3 plus object plus other words. તો અહીંયા મિત્રો આ પરિસ્થિતિમાં જે છે એ તમે જોઈ શકો છો કે કર્તા પ્લસ હેડ એટલે કે આપણું ક્રિયાપદનું સહાયકારી ક્રિયાપદ પ્લસ નકારાત્મક શબ્દ જે છે નોટ એનું એડિશન થયું છે, એનો ઉમેરો થયો છે, પ્લસ ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ એટલે કે V3 ઉત્કૃદન પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો અહીંયા જે છે મિત્રો એ નોટ ના લગાડવાથી આખું વાક્ય નકારાત્મક બની જશે. તો એ જ એક્ઝામ્પલ જે આપણે પોઝિટિવમાં જોયેલું હતું એમાં નેગેટિવ શબ્દ એટલે કે નકારાત્મક શબ્દ એડ કરીને જોઈએ મિત્રો. Vinith had not called the doctor before she died. તો અહીંયા જો મિત્રો ખાલી એક શબ્દ વધારાનો એડ થયેલો છે એ છે not. બાકી આખું વાક્ય as it is છે, પણ ખાલી એક શબ્દનો ઉમેરો થવાથી શું થઈ ગયું? તો એક શબ્દનો ઉમેરો થવાથી આખું વાક્ય જે છે એ નકારાત્મક બની ગયેલું છે. તો વિનીતે તેણીના મર્યા પહેલા ડોક્ટરને બોલાવ્યા ન હતા. આની પહેલાના સેન્ટેન્સમાં આપણે એ જોયું મિત્રો કે વિનીતે તેણીના મર્યા પહેલા ડોક્ટરને બોલાવ્યા હતા because it was a positive sentence, હકારાત્મક વાક્ય હતું. but here if you can see કે ખાલી એક નોટ વસ્તુ જે છે એક નકારાત્મક શબ્દ લગાડવાથી અહીંયા સેન્ટેન્સ આખું નકારાત્મક બની ગયું છે, નેગેટિવ બની ગયું છે. એટલા માટે એનું ભાષાંતર જે છે કે વિનીતે તેણીના મર્યા પહેલા ડોક્ટરને બોલાવ્યા ન હતા. Now third, let's see the third subtype of structures. ત્રીજો પેટા પ્રકાર જોઈએ interrogative sentences. interrogative sentences મતલબ પ્રશ્નાર્થ વાક્યો. તો પ્રશ્નાર્થ વાક્યો જે છે એમાં જે આપણું સહાયકારી ક્રિયાપદ છે મિત્રો, સહાયકારી ક્રિયાપદ had, એ had જે છે એ મિત્રો આવી જશે આગળ અને એ સહાયકારી ક્રિયાપદ બની જશે પ્રશ્નાર્થ સહાયકારી ક્રિયાપદ. તો સહાયકારી ક્રિયાપદને પ્રશ્નાર્થ ક્રિયાપદને બનાવવાનું શું કારણ છે? તો ઈ કારણ આપણને બધાને ખબર છે મિત્રો કે જ્યારે વાક્યમાંથી પ્રશ્નને બનાવવાની પ્રક્રિયા થતી હોય ત્યારે જનરલી જે છે આપણે શું કરીએ છીએ? તો આપણે સબ્જેક્ટ અને હેલ્પિંગ વર્બ બંનેને સ્વેપ કરી નાખીએ છીએ. એટલે કે કર્તા અને સહાયકારી ક્રિયાપદને આપણે અદલ-બદલ કરી નાખીએ છીએ. તો સહાયકારી ક્રિયાપદ આગળ આવી જશે અને જે આપણો કર્તા હતો એ અહીંયા પાછળ આવી જશે. તો સહાયકારી ક્રિયાપદ જ્યારે આગળ આવશે ત્યારે શું બની જશે? એ બની જશે પ્રશ્નાર્થ ક્રિયાપદ જેનાથી પ્રશ્નની રચના થાય છે અને કર્તા બની જશે બીજો. So let's see it. Had plus subject plus V3 plus object plus other words plus question mark. So let me repeat students. Had plus subject plus V3 plus object plus other words plus question mark. તો એ જે મેં તમને વાત કરી કે સબ્જેક્ટ અને હેડ બંને અદલ-બદલ થઈ ગયા છે, તો એ જ પ્રમાણે એનું ભાષાંતર હેડ પ્લસ કર્તા પાછળ, હેડ આગળ પ્લસ ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ, બાકી બધું એઝ ઇટ ઇઝ છે મિત્રો, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્લસ વધારાની વસ્તુ જે ક્વેશ્ચન માર્ક ને રેકોગ્નાઇઝ કરે છે, ઓળખાણ આપે છે. ક્વેશ્ચન માર્ક એ છે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર? એ પ્રશ્નાર્થ વાક્યોનો એક ચિહ્ન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. Now let's take the same example students કે એ જ ઉદાહરણ આપણે જોઈએ. Had Vinith called the doctor before she died? Let me repeat students. Had Vinith called the doctor before she died? એટલે કે વિનીતે શું
અથવા તો શું વિનીતે તેણીના મર્યા પહેલા ડોક્ટરને બોલાવ્યા હતા. That was the translation. તો અહીંયા એ જ સેન્ટેન્સ જે છે આખું પ્રશ્નાર્થ બની ગયું છે મિત્રો. that you can see, તમે જોઈ શકો છો. Now let's see the fourth subtype of structure students. ચોથો પેટા પ્રકાર આપણો interrogative negative sentences means નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો. So let's quickly see the structure of it. Head plus subject plus not plus V3 plus object plus other words plus question mark. So here students, the same structure has been applicable, but the only difference between interrogative and interrogative negative is that here is the addition of a negative word not. તો અહીંયા એક જ ફરક છે મિત્રો પ્રશ્નાર્થ વાક્યો અને નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યોમાં કે અહીંયા નેગેટિવ શબ્દ એટલે કે નકારાત્મક શબ્દ not નો ઉમેરો થઈ અને આખું જે વાક્ય જે છે એ નકારાત્મક બનાવવામાં આવે છે. એટલે કે અહીંયા પ્રશ્ન છે એટલે આખો પ્રશ્ન કેવો બની જશે? તો આખો પ્રશ્ન બની જશે નકારાત્મક. તો એ જ વસ્તુ જે છે એનો ભાષાંતર જોઈ લઈએ મિત્રો. હેડ પ્લસ કર્તા પ્લસ નશ એટલે કે નકારાત્મક શબ્દ not પ્લસ ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો પ્લસ ક્વેશ્ચન માર્ક. તો ઉપરનું જે આખું સ્ટ્રક્ચર છે, આખી રચના છે એ એઝ ઇટ ઇઝ રહેશે. એટલે જેવી હતી એવી જ રહેશે, ખાલી નકારાત્મક શબ્દ not નો ઉપયોગ થવાથી આખો પ્રશ્ન બની જશે નકારાત્મક. એક્ઝામ્પલ, સેમ એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એક્ઝામ્પલ જે છે એનું ઈ એક્ઝામ્પલમાં હેડ પ્લસ વિનિત not called the doctor before she died. ફરી એક વખત રિપીટ કરું છું સ્ટુડન્ટ્સ. had Vinit not called the doctor before she died. તો અહીંયા not નકારાત્મક શબ્દ ખાલી ઉમેરો કરી દેવામાં આવ્યો છે મિત્રો, જેથી કરીને આખું વાક્ય, આખો પ્રશ્ન ઇનફેક્ટ નકારાત્મક બની ગયેલ છે. તો શું વિનીતે તેણીના મર્યા પહેલા ડોક્ટરને બોલાવ્યા ન હતા? તો એ જ ઉપરનો પ્રશ્ન ખાલી નકારાત્મક શબ્દ લગાડવાથી નકારાત્મક પ્રશ્ન બની ગયો કે શું વિનીતે તેણીના મર્યા પહેલા ડોક્ટરને બોલાવ્યા ન હતા? So this is about all the four subtypes of structures. આ હતા આપણા પેટા પ્રકાર રચનાઓના મિત્રો. તો આજના વિડિયોમાં આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ વિશે માહિતી મેળવી છે. ફરી એક વખત રીકેપ જોઈ લઈએ કે આજના વિડિયોમાં આપણે શું શું કર્યું. ફર્સ્ટ we have seen the use એનો ઉપયોગ જે છે મિત્રો કઈ જગ્યા ઉપર થાય છે. તો પાસ્ટ ની અંદર એટલે કે ભૂતકાળની અંદર જ્યારે બે ક્રિયાઓ બનેલી હોય ત્યારે પ્રથમ ક્રિયા દર્શાવવા માટે થઈને પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ અને બીજી ક્રિયા દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. મહત્વના શબ્દો જોયા આપણે ત્રણ. when એટલે કે જ્યારે, before એટલે કે પહેલા અને after એટલે કે પછી. બરાબર. પછી આપણે રૂલ્સ માં જોયું મિત્રો. તો રૂલ્સ માં ક્રિયાપદ કયું લાગે છે, ક્રિયાપદનું કયું સ્વરૂપ લાગે છે? તો ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ એટલે કે ભૂત કૃદંત જ હંમેશા માટે થઈને લાગશે, કારણ કે પરફેક્ટ કેટેગરી છે, પૂર્ણ કેટેગરી છે, એટલા માટે પૂર્ણ કાળની કોઈ પણ કેટેગરી હોય, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભવિષ્ય કાળ કે પૂર્ણ ભૂતકાળ, એમાં હંમેશા માટે થઈને V3 કેટેગરી એટલે કે ભૂત કૃદંતનો જ ઉપયોગ હંમેશા માટે થાય છે. બીજો રૂલ એટલે કે બીજો નિયમ એ જોયો મિત્રો કે અહીંયા આપણે સહાયકારી ક્રિયાપદ તરીકે શું લેશું? તો સહાયકારી ક્રિયાપદ તરીકે હંમેશા માટે થઈને head નો જ ઉપયોગ કરવામાં આવે છે. That's what we have seen. પછી આપણે બીજા એક્ઝામ્પલ્સ જોયા. અહીંયા એક when નું એક્ઝામ્પલ જોયેલું હતું, અહીંયા before અને after ના એક્ઝામ્પલ પણ જોઈ લીધા, જેથી કરીને આઈડિયા આવે આપણને. પછી ચાર પેટા પ્રકાર હંમેશા પ્રમાણે જે આપણી જે પ્રણાલી છે એ પ્રમાણે આપણે ચાર પેટા પ્રકાર: પોઝિટિવ સેન્ટેન્સીસ એટલે કે હકારાત્મક વાક્યો, નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકારાત્મક વાક્યો, પછી ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્નાર્થ વાક્યો અને ઇન્ટરોગેટિવ નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકારાત્મક પ્રશ્નાર્થ વાક્યો પ્રમાણે ચારે ચાર પેટા પ્રકાર જોયેલા છે એક જ એક્ઝામ્પલ સહિત, જેથી કરીને તમને આઈડિયા આવે. તો આ હતો મિત્રો આપણો પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. હવે પછીનો જે આપણો નવમો વિડિયો છે મિત્રો, એમાં આપણે
જોવાના છે. આપણો જે આના પછીનો કાળ છે, 8મો કાળ છે, એ જોવાનો છે, એટલે કે પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ વિશે માહિતી મેળવવાની છે. તો આઈ હોપ કે આ વિડીયોમાં જે કંઈ પણ આ કાળ વિશે સમજૂતી આપી પૂર્ણ ભૂતકાળ વિશે એ તમને મહદઅંશે સમજાઈ ગઈ હશે. વધારે ને વધારે પ્રેક્ટિસ કરવા અને વધારે ને વધારે સમજવા માટે વિડીયોને વારંવાર જોતા રહેજો મિત્રો. જેટલું વધારે જોશો એટલું વધારે સમજાશે તમને. તો આપણે આપણી જે વ્યાકરણ શ્રેણી છે એ આગળ ધપાવીશું આના પછીના વિડીયોમાં. અહીંયા સમાપ્ત કરું છું વિડીયોને. સ્ટે ટ્યુન્ડ એન્ડ થેન્ક યુ so much students.